પાકિસ્તાનમાં આવતીકાલે સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે। ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા પાકિસ્તાન મોટા આત્મઘાતી હુમલાથી ધ્રુજી ઉઠ્યું છે। બલુચિસ્તાન અને પીશીની પ્રાંતમાં થયેલા 2 આત્મઘાતી હુમલામાં 22થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે। બોમ્બને મોટરસાયકલ સાથે બાંધીને ઉડાવી મૂકવામાં આવ્યું હતું। બીજી એક ઘટનામાં અપક્ષ ઉમેદવારની ઓફિસ બહાર આત્મઘાતી હુમલો થયો હતો। પીશીન અને બલુચિસ્તાન એમ 2 વિસ્તારમાં આત્મઘાતી હુમલા થયા છે। અપક્ષ ઉમેદવાર અસ્ફંદ્યર કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા હતા। બીજી તરફ બલુચિસ્તાનમાં બાઇક સાથે બોમ્બ બાંધીને ઉડાવી મૂકવામાં આવ્યા હતા, જેમાં પણ ઘણા માર્યા ગયા હતા। અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે। ઘણા ઘાયલ હોવાથી મોતનો આંકડો વધી શકે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।